સ્વાગત છે વિડીયોમાં. આ કાં ટોપડી ભરે બે હેગા હોય અટાણે ઘણા થાય કે દૂધ છે, પણ દૂધ ને આ ખીરું હે પાસે પાડોમાં ભેંસ જાણે ને ગુરુભાઈને એ ખીરું આપે ગાય, એટલે આપણે થોડુંક પીવાનું હે. ગમે તાર ભેંસ જાય ને તાર અડધો લીટર તો પીવાનું, થોડું થોડું કરે 2-3 ટાઈમમાં. એટલે આજે એ આપે ગાય, જો ખીરું તો ઘણું છે પણ થોડુંક પીવાનું છે અટાણે. તાજ હોય ને ભાવે પણ ને અહીં પર સારું. હા, નરવાઈ વાળું, શરીરમાં નરવાઈ આવે છે ખીરું પીઓ ને. ભાઈ ને ભાવે ન ભાવે તો આંખ્યું છે ને થોડુંક પીએ જવાનું. ભાવે એટલે મજા ન આવે, કંઈ દૂધ પીએ ને મજા આવે, ખાંડ નાખીને ગરમ કરીએ એ મજા ન આવે. પણ આ દવા કઈ ઓલા કાવાનું પીએ એટલે ન ભાવે ને તો એ થોડું થોડું 200-250 પીવાનું જ. ધરાર પીએ જવાનું, કંઈ ધરાર પીવો એટલે પછી કંઈ તમને થાય નહીં કે ધરાર પીતો તો નહીં પછી કે આ ખીરું તો હે બહુ જાડું. જો કીપાર હોય ને ભાઈ સારું હોય, 100-150 ગ્રામ જેટલું અટાણે પીવું. થોડું પછી થોડું ને ફ્રીજમાં મૂકે છે 2-3 ટાઈમ થોડું થોડું પીવાનું. મને તો ભાવે એવું અટાણે સારું તાજું હે ને તે સારું અટાણે. હું તો આખો ગ્લાસ જ પીવો જો પીએ છે, કંઈ ન ભાવે એવું ને મને તો ભાવે જ. પણ ન ભાવે ને તો એ થોડુંક પીવાનું, ભલે થોડુંક પીવાનું, 2-3 ટાઈમ પીવાનું, પણ નરવાઈ વાળું કે તાકાત વાળું. આપણો આ તો પીતો નથી તે એવા થેગા પેલાના પીતા, અમારે ગીગવા તો પીતો મારા. એ કહે કે જાજો પીએ તો આઈ થાય ને પેટમાં જામે જાય ને પસે નહીં, પણ કંઈ ન થાય, એને કંઈ ન થતું, એ ફૂલ પીતો. અમને આપે, અમને કે તમારે પીવો એમ દેતું તો ના થોડું પીએ ને યાતન આપે, નથી પીવો તેને પીએ જાવ, અમને નથી ભાવતું. ન ભાવે ને. હા, એ પીવે. હું આ કઈ બધાને ક્યાંક પીવે અને એ કહેતો કે પીઓ કંઈ ન થાય, પણ ઘણા એની ભાવે ને ઘણા અટાણાના બીએ કે એટલે પેટમાં જામી જાય. તો તે દોનું સારું યાદ રેગો ને આ એટલું ગણવારું પીઓ ને કઈ ગણકારી થાય ને. જે આમાં એવું હોય કે ભે વહુ કે પછી તરત પાછું જાય ને તો ખીરું આંસરું હોય અને દૂધ જેવું હોય. જે લાંબુ આંતરું હોય ને વહુ કવાનું ભેનું એ ખીરું જાડું હોય. હા, 2-3 મહિના આંતરું હોય તો અસલ હોય. 4 મહિના ભે વહુકી હોય તો એ ખીરું બહુ સારું હોય. બાકી મહિના 2 મહિનામાં જાય તો એ ખીરું ન હોય, આસું હોય, આંસરું દૂધ જેવું હોય. રેડી ખાલી અડધો ગ્લાસ ભર્યો તો મજા આવે ગઈ ને. હા, એ બરાઈ બનાવું. હા, એ બરાઈ બનાવીએ, થોડીક બરાઈ થાય. બાકી લીટર ખૂટાડે જાઓ બીજી બરાઈ ચાલે. હા, એ બરાઈ બનાવે થોડીક થાય. થોડુંક ફ્રીજમાં મૂકી દઈએ તો હવારે પીવા થાય. ચાલુ બપોર સુધી થોડું 2-3 ટાઈમ પીવામાં આવીએ, ફ્રીજમાં બગડે નહીં. સીતારામ બધાની જો અમારે આજ બરાઈ બનાવવી. બાજુ ભી વ્યાણી નથી બરાઈ આલું દેગા ખીરું તેની બરાઈ બનાવી ખીરાની. આ ખીરું હે એલસી દાણા હે 2-3 એ એલસી નાખીએ તો અસલ હા આવે. ખાંડ બીજું કઈ તો આમ જોઈએ નહીં, ગરમ કરે ને હાલો એ બનાવવા માટે તાપ ફેંકો સુલે. પેડાઈ બને ને. હા, ખીરાન પેડાઈ બહુ સારા બને. એ ધીરે ધીરે તાપી હે ને અડધી કલાક રાખવો પડે છેચો ટાઈમ તો થાય. પણ આપણે આ સુલે મૂકીએ ને બહુ તાપ હોય એટલે ન એટલો થાય, તરત થઈ જાય બરાઈ. આણા પેડાઈ દૂધ જાજ્યું જોઈએ, આણા વધારે બને. આ જાડું હોય ને આ તો વેલા બને છે, દૂધ ના વાર લાગે. આ જામે વેલું જાય. આ જામે વેલું જાય. ધીરે ધીરે તાપી હલાવ્યા રાખવું. શહેરમાં કેડબરી ખાઈ ને આપણે આ ભેંસબરી ખાઈએ. આપણે ભેંસબરી હોય ને ખેડૂત. હા, શહેરમાં રહેતા હોય બધા ઈ કેડબરી ખાય. આપડી તો જડે નહીં આ કેડબરી હોય. હા, આપણે પછી આ વ્યા ત્યારે ભેંસબરી ખાવાય. બજારી જઈએ તો કોક દી જડે ને કરે. આપણે એમાં કઈ બહુ સમજીએ નહીં ખેડૂત માણસ કેડબરીમાં. એથી આ દેશી ખાવાનું આપણે પહેલાથી હાયલું આવે ને જૂના જમાના. બરાઈ તો બધા બનાવે છે ને. હા, એ તો વર્ષોથી બને, હજે બને. હા, એક ભજીયા કઈ ચણા લોટના ભજીયા એ આઈટમ હાલી આવે એ રીતે આ બરી બનાવવાનું થયેલું જ આવે. અમુક ખાય ને અમુક ન ખાય ને એવો તો ટણા છોકરા નથી ખાતા બહુ. એ કે કઈ હમણાં ન ભાવે. એ ખાલી બાફમાં બને ને ટેફલી પડે. હા, એ ગરમ પાણી મૂકે ને હા ગરવારી એમાં ગર નાખવાનું.
બે રીતે બને એ પણ બનતી. થાળીમાં મૂકી દઈએ ને ગરમ પાણી ગરવારી. આપણે ગરવારી નથી બનાવતા, ખાંડવારી બનાવીએ. ઈ અસલ થેપલી પડે જાય હો, ગરવારી પણ. હા એ હારી ભાવે. ગરમ પાણી ટોપડી મૂકે ને માથે મૂકી દઈએ ગર દોરે મસ્તીની થેપલી પડે જાય. પાસે ફેર એવી બનાવી. હા તો ભાઈ હું વ્યાતી આ પા વ્યાય તો બરાઈ આવે ખીરું આવે. પહેલેથી જૂના વાણી ધારો આયલો આવે ને કે ખીરું દેવાનું પાડો માં ખબર પડે કે અમારે પીંખ જાણી. હા ધારો ઈ એક આલો આવે. ઈ હે ધારો એવી રીતના. હા ગામડામાં કે ભીં વ્યાય અમારે ભીં વ્યાણી તો 5-7 ઘરમાં પાસે લીટર હોય દેવાનું ખીરું એકબીજાને દેવી. ખાય કે ન ખાય પછી જી કરે ઈ ભાવતું હોય ન ભાવતું હોય પણ દેવાનું ખીરું. પહેલેથી જૂનવાણી ધારો વિયો આવે. પાછું ખાલી ઠામ ન દેવાનું. હા એમાં પૈસા નાખે. પેલા તો બાજરો નાખતા એવું બધું એ તો પૈસા નાખે દે ખીરાને. હા પેલા ઘણા પૈસા ન હોય તો બાજરો ખાલી ઠામ પાછું ન હાલે નકર છૂટા પૈસા નાખવાના. હા ઈ ધારો હજી હાલે. ખીરું દેવા જાય તો ખબર પડે કે અમારી પીંહ વ્યાણી છે. તમે સાહેબ ને દૂધ ને કોઈને આતરું હોય ને તો લઈ જાયજો. અહીં પેલા દૂધ લેવતા ભીં કે ગઈ તો ઢાલ એવી નીકળે ગો કઈ તે દૂધ મફત ન લેવા. હવે સાતો લે ધારો નીકળે ગો નકર મહિના 2 મહિના નાખતો હોય તો ઢોર વહુ કે કોઈ તો દોવા દેતો હોય ને ત્યાંથી મફત લીટર એક લેવે કેર એક લે પછી પાછા ઈ લઈ જાય ઢાલ કરતા ઈ ઢાલો એવો નીકળે ગઈ કોઈ નથી લેતા. એ ડેરી દૂધ દે ને તે માણસ નહીં થાય કે એમ કી ઢાલ કરવી. કોઈને જાજુ જોતું હોય કોઈને થોડું જોતું હોય. પેલા સહી કરતા દૂધ તો કોઈ વેચતા નહીં. ગાય ને દૂધ ને લેવતા ઢાલ કરતા વેચાતા ન લેવા પડતા. હવે ઈ ઢાલ નીકળે. આ ખીરાની ઢાલ છે અમારે તો એટલામાં વાડીઓમાં છે જ. બીજે તો હોય કે કઈ રીતે હોય શહેરમાં તો વેસે આનો ભાવ બહુ આવે ખીરાનો. માલધારી તો વેસે આવે આનો ભાવ બહુ હોય. દૂધથી ડબલ લઈ છે એથી વધારે હોય. આનો ત્રત માવો આવે છે દૂધ નો એટલી વાર માં ન આવે. દૂધમાં વાર લાગે. આ હે ને જાડું બહુ હોય ને ત્રત ઓયલું ફેંકું ચામેકું જો ખાંડ નાખવાનું રહે જરાક પાણી ભરી જાય. હાલો એવામાં ખાંડ નાખી દઈએ. એવા મીઠા કરવા એ પ્રમાણે ખાંડ તો નાખે આપણે બીજું. આ મોરું તો ન ભાવે. અને જો આ ભાઈ ને પાડોશમાં મોરુભાઈ ને મોરુભાઈ અમે એને એક ભીં તો ઉતી એની બીજી ભીં પાછી લઈ ગયા. 2 દી પહેલા લાવ્યા ને. હા પમડે દી લેવા ને. અમે જોવાઈ ગયા હતા ભીં કાલે તો ગયા આપણે કઈ જોવા. અને આજ વ્યાણે એક ભીં હોતી ને એક પાછી લેવા. કાલે તો કેતા હતા બેહે જજો ને જોઈ જજો ભીં કે નવીરા આવતા તમે બપોર માં જાતા જોવા. કાલે ભીં જોવા ગાતા ને આજે ભીં વ્યાઈ ગઈ તે જોઈ ખીરું. કાલે દૂચાણું ફેંકો 2 દી માં દૂધ ચાલુ થઈ જાય. હા ખાંડ પાછું પાણી મૂકે છે. ઓગરી હોય ને. હા આજે તાપ ઓછો થાય ભેજ લાગી જાય ને. એ ઓસેરો રાખ્યો તો કહે ને દાજ પડી જાય પહેરી થી. ઓછો તો રાખ્યો તો તાપ નકર તો એકદમ રાખીએ તો દાજ પડી જાય પહેરી. આમ વાર ન લાગે ને ખીરું હોય તરત ઓલું થાય. બહુ ગરમ થાય ને ફાટવા માંડે બેઠું થઈ જાય. બંધ આમાં કઈ સડે જાય એટલે સુગંધ આવવા માંડે. ના આમાં એમ એવું કઈ ન હોય. આમ કઈ નાખ્યો નથી મસાલા ખાલી ખીરું ને ઓલું જ છે ખાંડ જ. અમુક માં તો જેવું હોય છે એટલે લોટ ની હેકાઈ જાય સુગંધ આવે. આ લોટ માં ખબર પડે. અડદિયા કરીએ તો એમાં ઘી નાખ્યું હોય ને તે સુગંધ આવે. આમાં એવી રીતના ન હોય. આમાં દાખલી ખબર પડીએ કડક થઈ જાય ને પછી ઉતાર લેવાને પાણી ભરી દે. જો બિલ્લી ને હા આવ્યો તે આવી બિલ્લી આવી. હા ક્યાં જાવ મન્યુ? ખીરાની સુગંધ આવ્યો તો ને. બિલ્લી ને બરી ખાવી આપણી કે હા ને તાવ તો એને હા આવ્યો ને જો. એવું ખાવા માંડ્યું. એક
એકદમ હલાવવું પડે ને ગાયઠું થઈ જાય ને તો ન સારું થાય હલાવ્યા રાખીએ તો અસર થઈ જાય એ જીરીક આખો ઓલેલા ન કરા જીવડા લાઈટ થઈ ને એટલે આવે જીવા જ પડે હમ. આજે અમે હાંજી બેઠા બનાવો કે હા આજે મોડો કર્યો નકર હા, વહેલો હોય તો વાંધો ન આવે. થોડોક ઝાંખો આવી છે વિડીયો પણ આ બનાવતા હતા અટાણે એ વાકડી દિયા ને ખીરું દેવાતી કે બનાવી દઈએ જે બને કોનાર બરાઈ પેડા જીવું જ ફેંકું સિક્કા હોય હે સરસ બને ગયું કલર મસ્ત આવ્યો અંધારામાં તો દેખાય કે ન દેખાય પણ મને તો અસર લાગે કલર એ ઉતાર લે ને એલસી નાખે ને ઠારે દે પેડા તો અહીં વારવા હોય તો વારાય ન તો રોગો ખવાય હવે ઉતારેલા અસલ ભેગું અમે ઠારે નાખીએ પછી એલસી સાકી દઈએ આમ એલસી સાટેલા એલસી હા હવે તો અસર લાગે રેડી જો અમારી બરાઈ થઈ ગઈ ત્યાં